તો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં। તો મિત્રો આજે હું તમને શીખવાડવાનો છું કે જેમ કે આપણે કોઈ પાન કાર્ડમાં સુધારો કરીએ કે પછી પાન કાર્ડ નવું અપ્લાય કરીએ તો ડોક્યુમેન્ટ અપલોડ કરવાના આવે છે, તો તેની આપણે સાઇઝ કેવી રીતના બનાવી। તો મિત્રો આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે જે સિગ્નેચર અને ફોટો છે તે 50 કેબીના જોશે અને PDF ફાઇલ 300 કેબીની। તો એ આપણે કઈ રીતે બનાવી તે આજે હું તમને શીખવાડવાનો છું। તો સૌથી પહેલાં આપણે ગૂગલને ઓપન કરી લેવાનું છે। ત્યાર પછી મિત્રો અહીંયા તમારે સર્ચ મારવાનું રહેશે પાન કાર્ડ ફોટો રીસાઇઝ। ત્યાર પછી મિત્રો તમને કંઈક આવું પેજ જોવા મળશે, તો તેના પર આપણે આ રીતે પહેલી વેબસાઇટ પર ક્લિક કરવાનું રહેશે। ક્લિક કરશો એટલે તમને આવું કંઈક જોવા મળશે। તો મિત્રો અહીંયા આપણે ફોટો કે PDF જે પણ છે તે અપલોડ કરવાની રહેશે, તો એના પર આપણે આ રીતે ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી મિત્રો આપણે આ રીતે ફોટોને એક કરી લેવાનો રહેશે, ડન પર ક્લિક કરવાનું રહેશે અને ત્યાર પછી અહીંયા નેક્સ્ટના બટન પર ક્લિક કરવાનું છે। તો ત્યાર પછી મિત્રો તમારે અહીંયા જે પાન કાર્ડ તમે NSDLમાં બનાવવા માગો છો કે પછી UTIમાં, તો જેના માટે બનાવતા હોય તેના પર આ રીતે ક્લિક કરવાનું છે। જેમ કે હું UTI માટે બનાવું છું તો તેના પર ક્લિક કરીશ। ત્યાર પછી મિત્રો અહીંયા ફોટોગ્રાફ પર ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી નેક્સ્ટના બટન પર આ રીતે ક્લિક કરશો એટલે તમારો ફોટો જે છે તે આવી જશે। તો આપણે એને આ રીતે સેટ કરી લેવાનું રહેશે। ત્યાર પછી અહીંયા સેવના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે ને ડાઉનલોડ, એટલે 10 સેકન્ડમાં તમારી ફાઇલમાં ફોટો ડાઉનલોડ થઈ જશે। તો ત્યાર પછી મિત્રો આપણે અહીંયા નીચે જઈ અને સિગ્નેચર અપલોડ કરવાની રહેશે। જેમ કે અહીંયા ફરી એના પર ક્લિક કરી અને સિગ્નેચર ઉપર ક્લિક કરી અહીંયા ડન ઉપર દબાવી અને તમારે નેક્સ્ટના બટન ઉપર ક્લિક કરી અહીંયા સિલેક્ટ કરીને ફરી આપણે અહીંયા સિગ્નેચર ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી નેક્સ્ટના બટન પર ક્લિક કરશું એટલે સિગ્નેચર જે છે આપણે આ રીતે સેટ કરીને તેને અહીંયા સેવના ઓપ્શન પર ક્લિક કરીને આ રીતે ડાઉનલોડ કરી લેવાની છે। 10 સેકન્ડમાં ડાઉનલોડ થઈ જશે। તો ત્યાર પછી મિત્રો આપણે જે PDF ફાઇલ છે તે 300 કેબીની બનાવવાની રહેશે। તો તેને આપણે ફરી બેક જઈ અને અહીંયા ફરી ક્લિક કરી અને જે પણ તમારે ડોક્યુમેન્ટ હોય એને આ રીતે ક્લિક કરી અને ત્યાર પછી મિત્રો આપણે નેક્સ્ટના બટન પર ક્લિક કરી અહીંયા ડોક્યુમેન્ટના ઓપ્શન પર સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી નેક્સ્ટ બટન પર ક્લિક કરી અને એને આ રીતે સરખું કરી લેવાનું છે। ત્યાર પછી મિત્રો સેવના ઓપ્શન પર ક્લિક કરી અને આ રીતે આપણે ડાઉનલોડ કરી લેવાનું રહેશે। તો ડાઉનલોડ કરી લેશો એટલે તમારી PDF બનીને ફાઇલમાં આવી જશે। ત્યાર પછી મિત્રો તમે પાન કાર્ડ અપ્લાય કરો છો તો 100% ડોક્યુમેન્ટ અપલોડ થઈ જશે।